આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી બાપુ કેવી જોગ માયા છે અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા અને કીધું બાપુ બૈરું જોવે છે ને એ કે આયલો બાપુ આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા એ હાથ બાપુ આમ પકડાયો અને સતાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીંડ્યા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે બાપુ આ શું કૌતુક થયું તેરી આપા ગીગા મીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે ઈ કે કાંઈ છે નહીં હોઈ જાઓ દિલ બ્રહ્માંડનો માલિક જલારામની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું નગર મારે જમવું નથી તેથી જલા બાપા કહે છે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું બાકી બહારથી હું કેવી રીતે લાવી શકું એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે જમી લ્યો એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે અહીંયા વચન માંગવાના ન હોય તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો મળી જાહે અને જેવા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ पहले वीडियो देखो बहुत मजेदार वीडियो भाई क्या कर बेटा डॉक्टर मार अंधा भी बन पहले वीडियो देखो बहुत मजेदार वीडियो भाई क्या कर बेटा डॉक्टर मार अंधा भी बन पहले वीडियो देखो बहुत मजेदार वीडियो भाई क्या कर बेटा डॉक्टर मार अंधा भी बन पहले वीडियो देखो बहुत मजेदार वीडियो भाई क्या कर बेटा डॉक्टर मार अंधा भी बन पहले वीडियो देखो बहुत અને બિલે એટલા બધા આવે છે જીભના કે જીભ નીકળી જાય કે કેટલા બિલ આવ્યા તો કે બિલ 40 રૂપિયા વાળા બે આવ્યા છે 4 મહિનાથી ભર્યા નથી તો હવે કાપી નાખવાની વાત કરે છે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કે શાંતિ રાખો એનું કહેવાનું એમ છે કે 4 મહિનાના બે બિલ છે 2 મહિનાના એક બિલ એ 40 રૂપિયાના તમે બિલ ભરશો નહીં તો તમારું કનેક્શન કાપી નાખશું આમાં તમને કાપી નાખવાની વાત ન હોય શાંતિથી હોઈ જાઓ અને બિલે એટલા બધા આવે છે જીબીના કે श्री राम जी वो देखिए तो ये है वो जिसे बाली ने अपने दोनों हाथों से उठाकर 4 कोस दूर फेंका था हाँ क्या आप अपने पैर की ठोकर से इसे उतनी दूर फेंक सकते हैं प्रयत्न करके देख लेते हैं श्री राम जी वो देखिए लो बेटा चॉकलेट सिताराम बोलो लो बेटा चॉकलेट सिताराम बोलो लो बे Global markets say one thing, Indian trends say another. And you're expected to make the right call? Get clarity with the Mint plus the Economist pack. उत्तर प्रदेश चुनाव में इंशाल्लाह हमारी पार्टी 200 सीटें पर चुनाव लड़ेगी। हार जीत तो अल्लाह के हाथ में है। उत्तर प्रदेश चुनाव में इंशाल्लाह हमारी पार्टी 200 सीटें पर चुनाव लड़ेगी। हार जीत तो अल्लाह के हाथ में है।
उत्तर प्रदेश चुनाव में इंशाल्लाह हमारी पार्टी 200 सीटें पर चुनाव लड़ेगी। हार जीत तो गलत क्यों बोल दिया केशव? तुम्हारे अश्व थक गए हैं पाप, और थके हुए अश्व तुम्हारे रथ को विजयश्री की ओर नहीं ले जा सकते। परंतु केशव, अब सूर्यास्त में बहुत देर नहीं है केशव। हाँ, बहुत देर तो नहीं। सावधान अर्जुन! दुर्योधन, अर्जुन अभी अपने रथ पर नहीं है, और युद्ध के जो नियम बने थे उसमें एक नियम यह भी था कि किसी पैदल पर कोई महारथी आक्रमण नहीं करेगा। वो नियम पितामह ने बनाए थे वासुदेव, मैंने नहीं। मेरा नियम ये है कि शत्रु जहाँ मिले, जैसे मिले, उसे वहीं मार डालना चाहिए। सावधान! शस्त्र उठाइए भ्राता दुर्योधन, शस्त्र उठाइए। यू हाथ रोककर मेरा पान न करो अर्जुन, मुझ पर बाण चलाओ। गलत क्यों बोल दिया केशव? પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું કૃત સુરવીરતાનું આવું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી અને ધન વાપરવાનું રણ ચડવાનું ઈ ના મર્દોનું કામ નથી. ઈ તો મર્દ માણસ હોય કોઈ મર્દ શિર પર નાવે, મર્દ બોલી પહચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને. अरे मर्द सिर पर नावे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाए, मर्द चिंता नहीं माने. गहरी संकट उमा काम मर्द को आवे. वैताल कहे सुन विक्रम में 100 लक्षण 100 मर्द के, मर्द दे और मर्द ले, काम मर्द को मर्द ही आवे. वैताल कहे सुन विक्रम में 100 लक्षण 100 मर्द के. प्रोणा पावानु गुण गावानु. એક છોકરો 10 વર્ષ પછી એની એક્સ ને મળ્યો અને બોલ્યો, અરે વાહ, તારા તો બહુ મોટા થઈ ગયા છે. છોકરી બોલી, માપમાં બોલ. છોકરો બોલ્યો, અરે યાર, છોકરાની વાત કરું છું. એક છોકરો 10 વર્ષ પછી એની એક્સ ને મળ્યો અને બોલ્યો, અરે વાહ, તારા તો બહુ મોટા થઈ ગયા છે. છોકરી બોલી, માપમાં બોલ. છોકરો બોલ્યો, અરે યાર, છોકરાની વાત કરું છું. એક છોકરો 10 વર્ષ પછી એની એક્સ લગ્નના 15 વર્ષ થયા, તમે કોઈ દી મને કાઈ લઈ દીધું? થાળી નહીં, કટલેરી નહીં, હવે તો ગમે. दोस्तों पहले ये वीडियो देखो, लेडी के साथ में कितना गंदा प्रैंक किया है। पूरा वीडियो देखिए, बहुत मजा आया। ओ भाई क्या कर रहा है? प्रणिपात मामा श्री, आपने तो मुझे मामा बना लिया वासुदेव। मेरे भ्राता दुर्योधन के मामा श्री हैं आप, तो आपको मुझे मामा श्री कहकर ही सम्मान देना होगा ना? नहीं वासुदेव, नहीं, आपका मामा बनने में नहीं लगता। प्रणिपात मामा श्री, आपने तो मुझे मामा बना लिया वासुदेव। મમ્મી, મારે જમીન અને મિલકત માંથી અડધો ભાગ જોઈએ છે. તને નહીં મળે, તારા ભાઈને બધું મળશે, કારણ કે તું તો લગ્ન કરીને પારકા ઘરે જવાની છે. ઊભી રે, રસોઈ કરી. હું કામ બનાવું? ભાઈને કે ને, હું તો પારકા ઘરે જવાની છું. મમ્મી, મારે જમીન અને મિલકત માંથી અડધો ભાગ જોઈએ છે. તને નહીં મળે, તારા ભાઈને બધું મળશે. આ વિડિયો પૂરો જોવો અને રામાપીરની કહાની ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તો બોલો જય રામાપીર. રામદેવજી અને પાંચેય પીર હજુ મહેલ સુધી પહોંચ્યા નહોતા ત્યાં જ હજારોની સંખ્યામાં ફકીરો ઉમટી પડ્યા. જોતા જોતા એવો જુવાળ વધ્યો કે આખું ગામ ફકીરોથી ઉભરાઈ ગયું. આ જોઈ પાંચેય પીર મનમાં મલકાયા. મૂસા પીરે ફકીરોને કહ્યું, એવું જોમ બતાવો કે રામદેવ ગભરાઈ જાય. તેના પરચાથી કોઈ ડગમગાવું નહીં, અને ભોજન સમયે જુદી જુદી વસ્તુ માંગજો. જો તે કહે કે એ વસ્તુ નથી તો આપણે કહીશું કે તે પીર નથી. રામદેવજી સૌને લઈને દરબાર ગઢના ચોકમાં આવ્યા. તેમણે બેસવા માટે 1.25 હાથ લાંબી ઝાજમ બિછાવી અને સૌને બેસવા વિનંતી કરી. પીરોએ હસીને કહ્યું, આટલી નાની ઝાજમમાં તો અમારું એક શરીર પણ સમાય નહીં. રામદેવજીએ શાંતિથી કહ્યું, પીરજી તમે બેસો. ઝાજમ તમને નાની લાગે છે એ તમારો દૃષ્ટિદોષ છે. મૂસા પીર ઝાજમ પર બેસતા જ સરક સરક એવો અદ્ભુત અવાજ આવ્યો અને ઝાજમ 1.25 હાથ વધવા લાગી. બીજો પીર બેસ્યો તો ફરી સરક સરક અવાજ સાથે ઝાજમ 1.25 હાથ વધે. આમ કરીને પાંચેય પીર બેસી ગયા, છતાં ઝાજમ 1.25 હાથ વધતી જ રહી.
પછી એક ફકીરો બેસવા લાગ્યા. બેસતા જાય અને સરક સરક અવાજ સાથે ઝાજમ સવા હાથ વધતી જાય. 1,80,000 ફકીરો બેસી ગયા છતાં ઝાજમ ખાલી જ દેખાતી રહી. આ અદ્ભુત ચમત્કાર જોઈ પીર અને ફકીરો બંને મૂંઝાઈ ગયા. હવે તેઓએ વિચાર્યું કે બીજી કોઈ તરકીબ કરવી પડશે. તેથી નક્કી કર્યું કે ભોજન સમયે એવી માંગણીઓ કરીશું કે રામદેવજી ના પાડી દે અને અમે અહીંથી ઉઠી જઈશું. આ વિડિયો પૂરો જોવો અને રામાપીરની કહાની ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. તો બોલો જય રામાપીર. रामदेव અને પાંચેય પીર હજુ મહેલ. नई ट्रिक देख लो मछली पकड़ने की. आलतू जलालतू मेरा भाई फालतू आलतू जलाल ये डिब्बा खुल जाएगा पूरा એક ગામ હતું ને, અસલી મજા તો પેલાના યુગમાં હતા. એને બધા નાગા પુગા ફરતા, ગુફાઓમાં રહેતા, શિકાર કરતા, કંદમૂળ ખાતા અને મોજ કરતા. ના લગ્નનું ને ના કોઈ કામનું ટેન્શન, ખાવાનું પીવાનું અને ઊંઘવાનું. ખબર નથી ક્યાં ડફળ ને આ વિકાસની ખુજલી ઉપડી છે. અસલી મજા તો પેલાના યુગમાં હતા. અસલી મજા તો પેલાના યુગમાં હતા. એને બધા નાગા પુગા ફરતા, ગુફાઓમાં રહેતા, શિકાર કરતા, કંદમૂળ ખાતા અને મોજ કરતા. ના લગ્નનું ને ના કોઈ કામનું ટેન્શન, ખાવાનું પીવાનું અને ઊંઘવાનું. ખબર નથી ક્યાં ડફળ ને આ વિકાસની ખુજલી ઉપડી છે. અસલી મજા તો પેલાના યુગમાં હતા. કદર કરો તમારી પત્નીની, જે એક સાડી પસંદ કરવામાં પૂરી દુકાન ઉથલ પાથલ કરી નાખે છે. એમે તમને પસંદ કર્યા, વિચાર કરો કેટલું સિલેક્શન કર્યું હશે. કદર કરો તમારી પત્નીની, જે એક સાડી પસંદ કરવામાં પૂરી દુકાન ઉથલ પાથલ કરી નાખે છે. દાદા, તમે મારું કામ કાઢશો? हे लंकेश, यदि आपको अपने योद्धाओं की शक्ति पर बड़ा मान है तो मैं श्री राम की ओर से आपके समस्त योद्धाओं को चुनौती देता हूँ. मैं अपना पैर आपके इस दरबार में जमा देता हूँ. यदि आपका कोई योद्धा इस पैर को धरती से उठा सके तो मैं अपने स्वामी की ओर से ये वचन देता हूँ कि वो अपनी हार मानकर इस लंका से वापिस चले जाएंगे. जय श्री राम. हे लंकेश, यदि आपको अपने योद्धाओं की शक्ति पर बड़ा मान इस औरत के घर पर मेहमान आए हुए थे और खाने के लिए कुछ भी नहीं था. मेहमान बुरा ना मान जाए इसलिए यह कुछ अलग बनाना चाहती थी. इसके लिए यह एक कटोरी में आटे को मिक्स करके एक गोला बना लेती है. फिर अच्छा दिखने के लिए बिस्कुट की तरह आटे पर डिजाइन बना देती है. जब सब कुछ कंप्लीट हो जाता है तो स्वाद के लिए उसके ऊपर खजूर रख देती है. फिर थोड़ी देर बाद उसे तेल में छानेगी. इस औरत के घर पर